અમરેલીમાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો અને 24 કલાકની અંદર અમરેલીમાં 2.39 ઇંચ વરસાદ ખાબક્યો। લાઠીમાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે ભારે વરસાદ અને પવનથી મોટા પાયે નુકસાન થયું છે। અમરેલી શહેર અને ગ્રામ્યમાં તથા લાઠી અને બાબરામાં પણ વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે અમરેલીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। અમરેલીમાં ઘરોમાં પણ પાણી ભરાયા, હાઈવે પર વૃક્ષો ધરાશયી થઈ ગયા હતા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। તો ખાસ અમરેલીના અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જેમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, બજારો પણ પાણી થઈ ગયા હતા બાબરા તાલુકામાં, જ્યારે લાઠીમાં પણ વધુ વરસાદ થતા વૃક્ષો પણ ધરાશયી થઈ ગયા હતા। વીજળી સાથે વરસાદ વરસ્યો। માત્ર અમરેલી શહેરમાં જ નહીં, ગ્રામ્ય વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા સામે આવ્યા હતા। લોકોનું જનજીવન ચોમાસા પહેલા જ પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। આફતનો આ વરસાદ ગણી શકાય, કારણ કે નુકસાન તો પહોંચાડી રહ્યું છે, પણ સાથે સાથે ખેતીના પાકને પણ એટલું જ નુકસાન થયું છે। હાલમાં ભયંકર વરસાદ અમરેલીમાં આજે પણ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 24 કલાકની અંદર 18 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં અમરેલીના બાબરા અને લાઠી તાલુકામાં વધુ વરસાદ થયો।